આઈઝેક જોડે ઘણો સારો અનુભવ થયો. આઈઝેકે મોકલેલા વિદ્યાર્થીઓ ઘણા જ સોશિયલી એક્ટિવ હતા અને પહેલાંના અંદર છોકરાઓ જોડે બહુ જ સારી રીતે મળતા હતા. અને એવો વખત આવ્યો છે કે પહેલાંના વિદ્યાર્થીઓને આ લોકો જાય બહાર એ ગમતું નહોતું. અને જ્યારે જ્યારે ગયા છે એમના દેશ કર્યા છે ત્યારે પહેલાંના છોકરાઓ પણ પુષ્કળ રહ્યા. હોસ્ટેલ પર્ટિક્યુલર હોસ્ટેલ છોકરા અને મને આવીને 2-3 વખત કહ્યું છે કે સાહેબ આ લોકોને ના જોવા. એટલે એટલો પ્રેમ ભાવના આ લોકોએ છોકરાઓ જોડે રહીને કેળવી છે. અને આપણું કલ્ચર જે માટે વખણાય છે તેનું એક પૂરેપૂરો ફાયદો ઉઠાવે એવી મારા તરફથી હું આશા રાખું છું. અને એ લોકો પણ મહેનતુ હતા. સાઇન લેંગ્વેજ છોકરાઓ જોડે રહીને શીખી ગયા હતા. એવું બનતું હતું કે એ લોકો છોકરાઓ જોડે બહુ જ સારી રીતે વાતચીત કરી શકતા હતા. નોર્મલ બીજા નોર્મલ માણસો કરતા એ બધા ફાયદા જોયા. પર્ટિક્યુલરલી એટલું છે કે એશિયામાંથી જેટલા લોકો આવેલા હતા એના એ બધા જ આ છોકરાઓના ખરેખર પ્રેમો થઈ ગયા. બેલ્જિયમ, કેનેડા, અમેરિકાથી આવેલા છોકરાઓ સારી રીતે મિક્સ થયા હતા. પણ આપણે જોઈએ તો એમ લાગે કે સહેજ ફરક છે. એટલો ફરક છે એ શોધવો મુશ્કેલ. પણ ઓવરઓલ બધાનું દિલચસ્પી બહુ સરળ હતી અને અમને લોકોને તો ખૂબ ગમ્યું છે. અને ભવિષ્યમાં પણ આઈઝેકના આવા જો સારા છોકરાઓ આવશે તો અમે એમને આઈઝેકની મદદ કરવામાં ના નહીં પાડીએ એ ઘરેની વાત. પણ મારી એક આઈઝેકને નમ્ર વિનંતી કે એ લોકો પણ આ સંસ્થાની અંદર આ જ્યારે પરદેશના છોકરાઓ અહીંયા રહેતા હોય ત્યારે થોડાક એક્ટિવ બની અને અહીંયા આગળ શું ચાલે છે એક્ટિવિટી જોવી જોઈએ. જેથી એ લોકોને પણ ખ્યાલ આવે કે આ સંસ્થામાં શું ચાલે. નો ડાઉટ એ લોકો એમના પ્રોગ્રામો એમની રીતે કરે છે. પરંતુ જ્યારે આવા ફોરેનના છોકરાઓ આવ્યા હોય ત્યારે એની પણ ફરજ થાય છે. છોકરાઓ અહીંયાના બેરામુગન એવો રેકોર્ડ કેવો જોઈએ કે જે કાપી જાય.